સુરતના કતારગામ વિસ્તારમાં ગેસની બોટલ બ્લાસ્ટ થતાં 4 જણાને ઈજાઓ પહોંચી હતી। સુરતના કતારગામ જીઆઈડીસીમાં ગેસના રિપેરિંગ કામ કરતા ફરી ગેસની બોટલ બ્લાસ્ટ થતાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા। તો બનાવને લઈ ફાયરને જાણ કરાતા તાત્કાલિક ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને કામગીરી હાથ ધરી હતી। તો ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા। મારું નામ રમેશ સેલર છે। કતારગામ ફાયર સ્ટેશન ખાતે સબ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। અમારા કંટ્રોલ રૂમના મેસેજ મુજબ અહીંયા નવી જીઆઈડીસી કે જૂની જીઆઈડીસીમાં કંઈ બ્લાસ્ટ થયો છે એવો મેસેજ મળેલો, તપાસ માટે આવેલા હતા। તપાસ કરતાં એવું જાણવા મળેલું કે 8:30 થી 9:45 વાગ્યાની વચ્ચે કંઈ બ્લાસ્ટ થયેલો હતો, એમાં કંઈ 4 વ્યક્તિ દાઝી ગયા છે એવી જાણ થઈ છે। ક્યાં લઈ ગયા છે એવું જાણવા મળ્યું છે। 108 આવેલી 108 લઈ ગયા, તપાસ કરીએ છીએ। એટલે ઘર છે કે દુકાન છે? રેસિડેન્ટ જેવું ઘર છે, તેની અંદર દુકાન બનાવેલી છે। મોટા બોટલમાંથી નાની બોટલ રિફિલિંગ કરતા છે એવું જાણવા મળે છે। કેટલા જણને ઈજા થઈ? 4 જણાને કંઈ ઈજા થઈ છે, 4 જણને લઈ ગયા છે।